દર્શક મિત્રો, આજના ડિજિટલ યુગમાં માત્ર વેપાર કરવો પૂરતો નથી, પરંતુ વેપારને કાયદાકીય રીતે સુરક્ષિત રાખવો પણ જરૂરી છે. આ ઉદ્દેશ્ય સાથે સુરતમાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમ થયો, જ્યાં પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર સોનુ શર્મા, કાયદા નિષ્ણાત એડવોકેટ અભિષેક સેઠિયાએ વેપારીઓને બિઝનેસ અને કાયદાના સમન્વય અંગે માર્ગદર્શન આપ્યું. સુરત લેસ એસોસિએશન દ્વારા આયોજિત એક ભવ્ય સેમિનારમાં પ્રખ્યાત પ્રેરક વક્તા અને બિઝનેસ કોચ શ્રી સોનુ શર્મા, એડવોકેટ અભિષેક સોઠિયા હાજર રહી 700 થી 800 લેસ ઉદ્યોગના ઉદ્યોગપતિઓને સંબોધન કર્યું. એડવોકેટ અભિષેક સોઠિયાએ આજે વ્યવસાયિકોને વ્યવસાય સંબંધિત મહત્વપૂર્ણ કાનૂની પાસાઓથી વાકેફ કર્યા. વ્યવહાર દરમિયાન નાની સાવચેતીઓ ભવિષ્યમાં મોટા કાનૂની વિવાદોને અટકાવી શકાય. પોતાના સંબોધનમાં એડવોકેટ અભિષેક સોઠિયાએ જણાવ્યું કે વર્તમાન ડિજિટલ યુગમાં વ્યવસાય ચલાવવો પૂરતો નથી, કાયદાકીય રીતે સુરક્ષિત રાખવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. ખાસ કરી તેમણે અમુક વિષયો પર વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું, જેમ સાયબર ક્રાઇમના વધતા કેસોની ઓનલાઈન ચૂકવણી અને માહિતી મેળવવી વખતે સાવચેતીઓ, સાયબર ફરિયાદ અથવા તપાસ દરમિયાન બેંક ખાતા ફ્રીઝ થવાની પ્રક્રિયા, ચેક બાઉન્સ સંબંધિત કાનૂની જોગવાઈઓ, અધિકારો, માલ વેચતા પહેલા ખરીદનારના સંપૂર્ણ KYC સરનામું, વ્યવસાય વિગત, વ્યવસાયિક વ્યવહારોમાં યોગ્ય દસ્તાવેજીકરણ, સમન્સ અને વોરંટની કાનૂની પ્રક્રિયા, વ્યવસાયિક સુરક્ષા માટે ગ્રાહકો, ભવિષ્યમાં વિવાદની સ્થિતિમાં કાનૂની રક્ષણ પૂરું પાડવા માટે બિલ, ઇનવોઇસ અને વ્યવસાય દસ્તાવેજોમાં નિયમો, વ્યવસાયને કાનૂની જાગૃતિ જાળવવા અને મહત્વપૂર્ણ વ્યવહારના લેખિત રેકોર્ડ જાળવવાની સલાહ અપાઈ છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ.